હલો, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો આજે આપણે જાનમાં જવાનું છે અમરાપુરથી સાયરાના સાપડા ગામે. તો આપણે નીકળી ગયા છીએ. તો બને રહેજો વિડીયોમાં. ટૂંક જ જોઈને આપણા સાયરા ગામની અંદર પહોંચી ગયા. ચલો, સાયરા ગામની અંદર આપણે પહોંચી ગયા છે. એકચ્યુઅલી ગામ સારું એવું સુંદર છે, સરસ ગામ છે. ના સાયરાના છાપરા ગામે આપણે ચાલ લઈને પહોંચી ગયા છીએ. જોકે જે મોડું થઈ ગયું છે થોડું આપણે અહીંયા, તો ઘણો સમય થઈ ગયો છે, લગભગ 2:30 વાગવાની આજુબાજુ આવી ગયા છે. તો આ ગામના ચોપે મતલબ ખૂબ જ સુંદર વૃક્ષો છે અને આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે. અને આ મંદિર છે ગામનું. અહીંયા આપણે વરરાજાને બેસાડ્યા છે. અહીંથી આપ જો વરરાજાને પૂંઘવા માટે આવી ગયા છીએ ફટાફટ. ખૂબ જ સરસ ખડકો રાખ્યો છે અહીંયાથી. અહીંથી ઘોડા ઉપર બેસાડી વરરાજાને લઈ જવાના છે આપણે ઉતારે. તો એ ખૂબ જ સુંદર વાતાવરણ છે અહીંયા. ઘણા બધા વૃક્ષો છે અંદર આજુબાજુ. ગરમીની અસર પણ ખૂબ જ ઓછી છે અહીંયા. ટેમ્પરેચર મેન્ટેન થઈ રહેશે કે ને. ચલો, આ વરરાજા નીકળ્યા છે. ડીજે વાગી રહી છે, આપણે સાઉન્ડ બંધ કરી દીધો છે કોપીરાઇટના માટે. તો ડીજેના અવાજે બધા ઝૂમી રહ્યા છે. તો ચાલો જઈએ આપણે ઉતારે જઈને આપણે તમને બોલાવીશું. આ છે પ્રકાશભાઈ આપણા. સાયરાના છાપરા દૂધ સહકારી મંડળી છે. સામે મંડપ દેખાય છે, તે આપણે જમવાનું છે. જો સુંદર ઘોડો છે, ઘોડા ઉપર લખેલું છે આપણે રાજા. લેબુ નાખેલું છે તેમાં. લેબુ ફોર તીખું નાખ્યું તો ટેસ્ટ આવે. આપણે ઘરે જ ન તૈયાર બોલે તો કોઈ મોય ના જાય ના બી પડે. જમવા આવી ગયા છે એવું બતાવી દઉં. નથી ભાઈ છે. ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ફટાફટ જમવા માટે બોલાવી દીધા છે. તો જઈએ જમવા માટે. જમવામાં શું બનાવ્યું છે ચલો બતાવી દઈએ તમને. દાળ ભાત પૂરી શાક પાપડ, બરાબર. ચણાનું શાક છે સરસ. રસોઈ ખૂબ જ સરસ બનાવી હતી એમને. તો જમીન આપણે તૈયાર થઈ ગયા છે. અહીંયા વરરાજાને તૈયાર થવા માટે આદેશ આપી દીધો છે. દેશની સામગ્રી તૈયાર કરીને રાજા પણ માંડવાની અંદર આવી ગયા છે. તો એમની જોડે ઉતારી દઈશું. બાળકો બેઠા છે.